લોકોને છે એ પશુઓની જેમ છે ઢોર પકડ પાર્ટીની જે ગાડી હોય ને એમાં છે એ બેસાડીને બચાવ્યા. વિચાર કરો, આ અત્યારે ગુજરાતનું જે હાલનું મોડલ છે એ કઈ પરિસ્થિતિમાં છે એ જીવી રહ્યું છે. બનાવ છે સુરતનો. સુરતમાં હમણાં જે પાણી આવ્યા, પૂર આવ્યા, એમાં છે જે ઢોર પકડ પાર્ટીની ગાડી હોય, જેમાં છે ઢોરોને પકડવામાં આવતા હોય ને એને જે રાખવામાં આવતા હોય, એમાં જીરતા હોય ને એમાં ગુજરી ગયેલા હોય, એ ઢોર પકડ પાર્ટીની ગાડીમાં છે એ માણસોને જે બચાવવામાં આવી રહ્યા હતા. વિચાર કરો, 30 વર્ષમાં જે ગુજરાતની જનતાને છે એ કયા લેવલ ઉપર રાખી દીધી છે. 10,000 કરોડનો બજેટ વાળી જે સુરત મહાનગરપાલિકા છે એ પોતાના લોકોને જે ઢોર પકડ પાર્ટીની ગાડીમાં જે બેસાડીને બચાવી રહી છે. એની પાસે શું બધી સુવિધા નથી. બીજા પણ એક વિઝ્યુઅલ આવતા હતા કે અમુક દર્દીઓ હતા એને જે ચાલુ પાણીમાં છે એ બોટની બદલે છે એ ખંભા ઉપર લગાડી અને લઈ આવતા હતા. એટલે આ બધું છે એ ગુજરાત મોડેલમાં જ આવે છે કે શું ને, આ પેલો સત્તાને સવાલ છે. સત્તાને ખાસ કેવું હતું કે તમારી પાસે જે પૂરતી બોટું નથી, તે આવી રીતે જે ઢોર પકડ પાર્ટીના જે ડબ્બા હોય એમાં છે પૂરીને માણસોને એ ઢોરની જેમ છે એ તમે લઈ જઈ રહ્યા છો. એટલે છે ને આ એક ખૂબ ગંભીર અને શરમજનક બાબત કહેવાય. તમારા જે પોલીસ સ્ટેશનો છે એમાં પાણી ઘૂસેલા પડ્યા છે, તો એમાં જે જનતાનો તો બચાવ તમે કેવી રીતે કરશો? આ પણ એક મોટો સવાલ છે. એટલે ઘણા લોકોને જે મેં એવું પણ કહેતા સાંભળ્યા કે એક ગોપાલ આવ્યો છે સુરતમાં, તો છે ને આવા 7-8 ગોપાલની છે જરૂર છે. આ વાત સત્ય પણ છે, કારણ કે આ ભ્રષ્ટાચારીઓ છે ભ્રષ્ટાચાર કરી અને કાંઈ છે ડ્રેનેજનું કામ જ છે એ નથી કર્યું. એટલે જે અત્યારે સુરતમાં છે આટલા બધા પાણી ભરાય છે. હકીકતમાં જો છે 2006માં જેવી વસ્તુ થઈ ત્યાર પછી જો તંત્ર છે એ સુધરી ગયું હોય ને તો આ વસ્તુ ન થાય. એની બદલે છે અત્યારે ખૂબ છે પાણીમાં છે 3-3 દિવસ સુધી છે બધા છે એ હાલાકીનો સામનો કરી રહ્યા છે. અને પાછા અમુક ગોબર ભક્તો એવું લગતા હતા કે અમુક કલાકમાં આટલા બધા ઇંચ વરસાદ પડે તો પછી આવી પરિસ્થિતિ સર્જાય જ ને પૂરની. પણ હું તમને એમ કહું છું ગોબર ભક્તો, આટલા વર્ષોથી તમારી સરકાર છે, તમારું કાંઈ આયોજન ન હોય કે આટલા ઇંચ વરસાદ પડશે તો એનું પાણી આપણે ક્યાં નાખશી? આયોજન છોડો, ઢોર પકડ પાર્ટીની ગાડી શું કામ આવે? તમારી પાસે જે બોટું નથી, આખા દેશમાંથી જે બોટું છે 5 થી 6 કલાકમાં જે સુરતમાં જે ઉતારી શકાય છે, કેમ ન ઉતારી? NDRF SDRF આ કોઈની જે મદદ કેમ એટલી બધી હદે નથી લીધી? તમારી પાસે શું 2-5 બોટું છે? આખા દેશમાંથી બોટું છે ઇમ્પોર્ટ કરી શકો છો. આખા દેશમાંથી બોટું લઈને જઈ સુરતવાસીઓને બચાવો ને. બોટું છોડો, હેલિકોપ્ટરથી બચાવો. ઘણા બધા સાધનો છે તમારી પાસે છે, પૂરતી પ્રમાણમાં છે સરકાર પાસે રૂપિયા છે, તો પણ છે તમે છે જનતાને છે આટલી બધી હદે છે પૂરમાં છે અસરગ્રસ્ત કેમ થવા દો છો? અને અસરગ્રસ્ત છોડો, તમારે જે બોટથી બચાવવાની હોય એની બદલે છે ઢોર પકડ, જે ઢોર પકડવાની ગાડી હોય એમાં છે તમે માણસોની જે આ કિંમત કરો છો. તમે છે એને ઢોર પકડવાની ગાડીમાં જે લઈ જાઓ, તમે જે માણસોને જે ઢોરની જેમ ટ્રીટ કરવા માંગો છો. એટલે ખાસ છે સુરત મહાનગરપાલિકાનું આ જે પગલું છે ખૂબ નિંદનીય છે. માણસોને જે ઢોર પકડવાની ગાડીમાં છે એ બચાવવામાં આવ્યા. એટલે ખાસ છે તંત્રને કેવું હતું બીજી વાર છે આવું ન બને ને સુરતમાં છે પૂરતી પ્રમાણમાં, સુરતમાં નહીં ગુજરાતના દરેક સિટીમાં છે પૂરતા પ્રમાણમાં બોટની અને બધી વ્યવસ્થા હોવી જોઈએ. એટલે ખાસ છે સુરત મહાનગરપાલિકાનું છે આ પગલું છે ખૂબ નિંદનીય છે. ઢોર પકડવાની ગાડીમાં જે માણસો છે એને બચાવતા હતા. એટલે ખાસ મારે નરેન્દ્ર મોદી સાહેબને કેવું હતું કે ભારતભરમાંથી છે અહીંયા જે બોટું છે લઈ આવી હગાતી, પણ તમારે જે ઈ કરવાની દાનત નથી. એની બદલે છે તમે આવા જે અખતરા કરો છો એ ખૂબ છે નિંદનીય છે.